આજકાલ દેશમાં પાન કાર્ડની ચર્ચાએ જોર પકડ્યું છે. પાન કાર્ડ એક એવું કાર્ડ કે જેના વગર આપણે કોઈ જ નથી રહી શકતા. પાન કાર્ડથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાય છે, ઇન્કમ ટેક્સ ભરાય છે અને બેંકના નાના મોટા કામમાં પણ આ પાન કાર્ડની જરૂર પડે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે પાન કાર્ડ 2.0 કાઢ્યું છે. હવે 2.0 તો કાઢ્યું, નવું પાન કાર્ડ તો કાઢ્યું, પરંતુ એનાથી શું જે જૂનું પાન કાર્ડ છે કામ નહીં કરે કે પછી નવા પાન કાર્ડ માટે અપ્લાય કરવાનું છે? આ બધા જ પ્રશ્નો તમને મૂંઝવતા હોય ને તો આજનો આ ડેઇલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ ચડોત્રા. ભારત સરકારે પાન કાર્ડ 2.0 એટલે કે નવા પાન કાર્ડ માટે 1435 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર પાન કાર્ડ દેખાતું હશે, જેમાં તમે તમારું નામ જોઈ શકો છો, આની સાથે સાથે તમારી ડેટ ઓફ બર્થ જોઈ શકો છો, તમારા પિતાનું નામ જોઈ શકો છો અને પાન કાર્ડ નંબર છે એ જોઈ શકો છો. પરંતુ આ પાન કાર્ડ તો ઓલરેડી હતું. તો સરકારે નવું શું કર્યું છે? તો સરકારે નવું એ કર્યું છે કે હવે પાન કાર્ડમાં QR કોડ આવી જશે. હવે QR કોડ શા માટે? તો હવે QR કોડ આપણે બધાને ખબર છે કે ડિજિટલ યુગનો જમાનો આવી ગયો છે, બધી જ વસ્તુ ડિજિટલ થવા માંડી છે. એટલા માટે થઈને હવે QR કોડ પાન કાર્ડમાં નાખવામાં આવશે, જેનાથી તમારી ઇન્કમની જેટલી પણ હિસ્ટ્રી છે ને એ QR કોડમાં છપાઈ જશે અને QR કોડથી આરામથી તમારી ઇન્કમની જે ડિટેલ છે એ જાણવી હોય ને તો પણ મદદરૂપ થશે. તો હવે શું નવું પાન કાર્ડ માટે આપણે અપ્લાય કરવાનું છે કે પછી આ જૂનું જે પાન કાર્ડ છે એ ચાલશે જ નહીં, માન્ય જ નહીં રહે? તો ના, એવું બિલકુલ નથી. તમારી પાસે જે પાન કાર્ડ છે એ માન્ય છે અને આગળના સમયમાં પણ એ માન્ય રહેશે. તમારે કશું જ નવું કરવાની જરૂર નથી. પરંતુ હવે સરકારને જો તમને નવું કાર્ડ આપવું હશે ને, નવું પાન કાર્ડ આપવું હશે ને, QR કોડવાળું પાન કાર્ડ આપવું હશે ને, તો ચોક્કસ એ તમને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં તમારા ઘર સુધી એ પહોંચાડી દેશે. બાકી જે વ્યક્તિ હવે આગળના સમયમાં નવા પાન કાર્ડ માટે એપ્લાય કરશે એમને બે પાન કાર્ડ મળશે. એક તો ફિઝિકલી જે અત્યારે તમારી પાસે છે એવું, અને એક ડિજિટલી જેમાં ઓલરેડી QR કોડ હશે. બંનેમાં QR કોડ તો હોવાનો છે, પરંતુ હવે ફિઝિકલી પણ એક મળશે અને એક ડિજિટલી પણ એક મળશે. અત્યારે તમારી પાસે જે પાન કાર્ડ છે ને એનો ઉપયોગની શરૂઆત 1972માં થઈ ગઈ હતી, એટલે કે 1972થી આ પાન કાર્ડ ચાલે છે અને ઇન્કમ ટેક્સની કલમ 139A હેઠળ જારી કરવામાં આવી છે. જો આપણે દેશમાં પાન કાર્ડ કેટલા છે એની જો વાત કરીએ ને તો 78 કરોડ લોકો પાસે અત્યારે પાન કાર્ડ છે અને લગભગ આપણા દેશની 98% વસ્તી પાસે પણ અત્યારે પાન કાર્ડ છે. તમને જણાવી દઉં કે પાન નંબર એ 10 અંકનો આલ્ફા ન્યુમેરિક ઓળખ પુરાવો છે કે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા આવકવેરા વિભાગ કોઈ પણ વ્યક્તિના ઓનલાઈન અથવા તો નાણાકીય વ્યવહારો ઉપર નજર રાખી શકે છે. એમાં પણ ખાસ કરીને જે લોકોને કંઈક ફ્રોડ કરવા છે અથવા તો કોઈ પણ પ્રકારનું કાળું નાણું લાવવું છે એ બધાને પકડવામાં આ પાન કાર્ડ ખૂબ જરૂરી છે, ખૂબ ઉપયોગી પણ છે. પરંતુ આ જે નવું પાન કાર્ડ આવી રહ્યું છે ને એના કેટલાક ફાયદાઓ પણ છે, જેમ કે ટેક્સ પેડની જે સર્વિસ છે એ સુધરી જશે અને આ સુવિધા ફાસ્ટ થઈ જશે. નવા પેન કાર્ડમાં તમારે જો નવું એપ્લાય કરવું છે એટલે કે કોઈ વ્યક્તિ પહેલી વાર એપ્લાય કરે છે તો એમને જે પ્રોસેસ કરવાની હોય છે એ સરળ બની જશે. જે ફ્રોડ કરે છે એમને પકડવામાં પણ સરળતા રહેશે. આ સાથે આગળના સમયમાં પાન કાર્ડ સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ જશે, જેનાથી પૈસા બચશે. આ સાથે હજુ તમને એકવાર કહી દઉં કે નવા પાન કાર્ડ માટે એપ્લાય કરવાની કોઈ જરૂર નથી. આ સાથે તમને કોઈ ફોન કરીને એમ કહે કે તમારું પાન કાર્ડ જૂનું થઈ ગયું છે, તમારે બદલવાની જરૂર પડશે જ, એટલા માટે થઈને મને પાન કાર્ડનો નંબર આપી દો, તો પાન કાર્ડનો નંબર શેર કરવાની કોઈ જ જરૂર નથી. સરકારને જો તમારા સુધી પાન કાર્ડ પહોંચાડવું હશે તો એ તમારા ઘર સુધી પહોંચાડી દેશે અને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં પહોંચાડી દેશે. એના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આપવાની જરૂર બિલકુલ નથી. અને જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી પાન કાર્ડ નંબર માગે છે તો બિલકુલ નથી આપવાના. એ ડિજિટલ સ્કેમર્સ પણ હોઈ શકે છે કે જે તમારા બેંકના નંબર જાણી શકે છે, પાન કાર્ડ ઉપરથી તમારું બેંકનું ખાતું હેક કરી શકે છે અને તમારું ખાતું ઝીરો પણ કરી શકે છે. એટલા માટે થઈને આવા કોઈ પણ પ્રકારના કોલથી સાવધાન રહેજો. અને તમારે ફરી એકવાર કહું છું કે જો સરકારને તમારા સુધી કાર્ડ પહોંચાડવો હશે તો આરામથી એ તમને પહોંચાડી દેશે. તમારે અપ્લાય કરવાની કોઈ જરૂર નથી. અને જ્યાં સુધી તમારી પાસે નવું કાર્ડ નથી આવતું ત્યાં સુધી પૂરેપૂરી રીતે તમારી પાસે અત્યારે જે પાન કાર્ડ છે એ માન્ય રહેશે જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.